માતાજી, રાધે રાધે। વહેલા વહેલા આમ નહીં પણ 10-11 વાગે આપણો બ્લોગનું શરૂઆત કરી દીધી છે। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો ગાઈઝ આપણે આ તો લેટ બ્લોગ ચાલુ કર્યો કારણ કે ફોનમાં ચાર્જિંગ દાદા થોડું તકલીફ થઈ જાય ને ફોનમાં, તે આપણે ઊંઘી જઈએ છીએ, બીજી કોઈ તકલીફ નહીં। જય માતાજી, રાધે રાધે। વહેલા વહેલા આમ નહીં પણ 10-11 વાગે આપણો બ્લોગનું શરૂઆત કરી દીધી છે। તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। તો ગાઈઝ આપણે આ તો લેટ બ્લોગ ચાલુ કર્યો કારણ કે ફોનમાં ચાર્જિંગ દાદા થોડું તકલીફ થઈ જાય ને ફોનમાં, તે આપણે ઊંઘી જઈએ છીએ, બીજી કોઈ તકલીફ નહીં। એટલા માટે આપણે ચાર્જિંગ કરી શકતા નહીં, એટલે મોડા મોડા આપણો બ્લોગ ચાલુ કરીએ છીએ। પણ હું જાઉં છું વિસનગર, તો બધાને ગુડ મોર્નિંગ કહેવાય ને આપણે વિસનગર નીકળીએ। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। અચ્છા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। શું જવાનું છે તો? હા, જેમ વિસનગર। તો ગાઈઝ અમે વિસનગર જઈએ છીએ અને આમાં જો અશોકને ખેમી બધા તૈયાર થવા માંડ્યો છે આમાં। થઈ ગયા તૈયાર? હા, તૈયાર થઈ ગયો। તો ગાઈઝ જો આ બધા છે ને શું બેહી રહ્યો છે, કોઈ ગોળીમાં બેહી રહ્યો, કોઈ બોય બેહી રહ્યો। ગુડ મોર્નિંગ। હા, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય રમાબીર। તો ગાઈઝ પિયા જો ગોળીમાં બેઠ બેઠા રમવા છે। તો ચલો ગાઈઝ આપણે વિસનગર જઈને યાર કોક જેમ છે ને તે આપણે વિડીયો થોડો લેવું અને વાતમાં આપણે વિડીયો લેતા રહીશું। તો ગાઈઝ અમે તો છે ને વિસનગર હેડે છીએ આમ બાઇક લઈને। તો આમાં કે આ પ્રિયાન ખેમી બે મરી થયા છે આમ। હા, પ્રિયાન બાઇક ઉપર બેસે ને અશોક ગાઈઝ પાછળ બેસી ગયો। તો ચલો ગાઈઝ આપણે ઘેરથી નીકળીએ અમે વિસનગર જવા માટે। તો ગાઈઝ આપણે હરસિદ્ધમાં મંદિરના દર્શન કરવા આવી ગયા છીએ। ચલો દર્શન કરી લઈએ અમરથોર હરસિદ્ધમાનું મંદિર। તો ગાઈઝ આ તો હરસિદ્ધમાનું દર્શન કરવા આવી ગયા છીએ। તો બોલો હરસિદ્ધ માત કી જય। અમરથોર હરસિદ્ધમાનું દર્શન આપણે કરી લીધો, તો જય હરસિદ્ધ। તો ગાઈઝ ગોગા બાપાનો પણ દર્શન આપણે કરી લીધો, તો જય ગોગા બાપા। તો જય ગોગા બાપા કમેન્ટમાં લખજો। તો ગાઈઝ અમે અમરથોર આવીને હરસિદ્ધમાનો દર્શન કરી લીધો। તો હરસિદ્ધમાનું મંદિર અને વહેલા વિડીયો બનાવ્યો, પણ આપણે ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવો તો એટલે આપણે બનાવ્યો ના, પણ અમે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો ગાઈઝ હરસિદ્ધમાનું મંદિર આમાં કે કેમીને ઊભો રહેશે ને અચ્છા હરસિદ્ધમાનું દર્શન કર્યો ને। તો ગાઈઝ અમે વિસનગર આપણે નીકળીએ। તો ચલો વિસનગર। તો ગાઈઝ અમે વિસનગર તો આવી ગયા છીએ। વિસનગર આવીને તો મહેમાનના ઘેર જવા બાકી, પણ હવે બાઇક મેલીને હવે બેઠા જ કેમી નહીં કાંઈ માં હાટુને આવશે ને લેવા જવું છે તે આપણે હવે આવી ગયા છીએ। તો ગાઈઝ જો અશોક આમાં ઉપર છે, ખેમી આમાં બેરી છે ને આપણે આટલા ઉપર છે। તો ચલો એવા લઈ આવીએ ત્યાં। તો ગાઈઝ આપણે વિસનગર જેમમાં આવ્યા ત્યાં તો ઘર આવીએ, એ ઘર આપણે બીજો વિડીયો લીધો નહીં કારણ કે પબ્લિક વધારે થઈ કે આપણને શરમમાં તે વિડીયો લીધો નહીં, પણ આટલો વિડીયો લીધો। તો ગાઈઝ જો આ ઘર। તો ચલો ગાઈઝ અમે ઘેર આવ્યા આપણે। તો ગાઈઝ અમે તો એકણ આવીને બેઠા છીએ વિસનગર મોમાની કામ। આમાં અશોક ને પ્રિયા ને બધા બેઠા છે ને આપણે આમાં બેઠા છીએ। આમાં આપણે હેડ્યા છીએ ઘેર, કેમ? તો ચલો ગાઈઝ ઘેર તો વાટમાં કોઈક નવું એટલે હું ઘેર। તો ગાઈઝ અમે તો વિસનગર જઈને ઘેર આવી ગયા છીએ। ઘેર આવીને અમે ઘરનું કામ કરીએ કારણ કે આમાં છે ને ખેમીને જો બે ગયો આવીને થશે આખું બાઈક પર થાક લાગ્યો અને અશા તને અશાંત તો થાક નહીં લાગ્યો ગાઈઝને ખેમીને થાક લાગી ગયો। તો ગાઈઝ અશાંત તો થાક નહીં લાગ્યો, ખેમીને થાક લાગી ગયો। તો ચલો ગાઈઝ આગળ કોઈક નવું કરીએ। તો ગાઈઝ આપણે તો ઘેર આવી ગયા છીએ ને આપણે પ્રિયાને રમાડીએ છીએ અને યાર છે ને અમે આગળ કોઈક વિડીયો બનાવતા અમે ખેતરમાં જોયું હતું, પણ આમ પહેલાં ઘર ચડી જઈએ બધા શું કરે છે જોઈએ અને પછી આપણા ખેતરમાં જઈએ। તો ગાઈઝ આપણે તો ઘેર આવી ગયા કારણ કે વિસનગર જતા ને પણ એ હોકળી જગ્યા હતી એટલે કોઈ મજા આવતી નથી કારણ કે છે ને વિડીયો બનાવીને તો કોઈ ભાળી જાય આપણને, એટલે આપણને આવશ્યક હું થોડા આગા આવે ને તો થોડો વિડીયો બનાવીએ। તો ગાઈઝ ચલો આપણે જઈએ ખેમી પાસે। તો ગાઈઝ આમાં તો ખેમી શું કરે ખેમી? હા, તો ગાઈઝ ખેમી તો સણ ભરવા આવી જાય છે ને આમાં બેસવાનું, અને આપણે સ્પેશિયલ વિડીયો બનાવતા આવ્યા હતા પ્રિયાને બેસવાનું છીએ। તો પ્રિયા આવ્યા હતા ગાઈઝ આપણે વિડીયો બનાવીએ। તો ગાઈઝ જો બે હોય ખાણું છે। તો ગાઈઝ આમાં તો ગામડામાં બધું આવવું હોય અને ચલો ગાઈઝ આપણે જઈએ ખેતરમાં। તો ગાઈઝ ખેમી ભૂરી કરતી શું કહેતી હતી? તો ગાઈઝ પ્રિયા ભૂરી કરતી હતી અને આપણે જેમ ખેતરમાં। તો
ગાઈઝ આપણે હેડ્યા ઘઉં જોવા માટે ખેતરમાં. તો ચલો ખેતરમાં જઈ અને યાર ઘઉં બતાવીએ ને થોડું બીજું થોડું શાકભાજી આવી છે ને યાર શાકભાજી પણ તમને બતાવીએ અને આપણે હેડ્યા ખેતરમાં. તો ચલો ગાઈઝ ખેતરમાં જઈને આપણે મળીએ. તો ગાઈઝ આપણે ખેતરમાં તો આવી ગયા છીએ. ખેતરમાં છે ને અમે ઘઉં બહુ પાકી ગયા છે, તો થોડા લીલા છે. આ અંગ આપણા ખેડૂતોનું હોનું કહેવાય છે. તો ગાઈઝ જો આમાં ઘઉં બધા પાકી ગયા છે, આમ થોડા લીલા છે ને આમ થોડા સમય પછી વાઢવાય પડશે. તો ગાઈઝ આપણે ખેતરમાં આવી ગયા. ખેતરમાં જો હું તમને ખાસું બતાવું તો કે ગાઈઝ છે ને થોડી ચોળી આવી હતી ઘઉં હંગાથી. જો અમે હેગો આબા મંડીએ. તો ગાઈઝ તમારે પણ અહીંના ચોળી ઘઉં હોય ને તો ઘઉં હંગાજ વાવી દેવાની, એટલે અત્યારે તૈયાર થઈ જાય. પણ એમાં શું કરવા ગાઈઝ ખબર રસ્યા નાખવાની. જો ગાઈઝ ચોળી હેગો તૈયાર થઈ જાય ને તો ગાઈઝ આ તો થોડી મારા ભાઈઓએ નાખી દીધી હતી, બાકી મુવત તો વધારે નાખવાત. પણ આ ચોળી કઈ ખર ડોલણ ચોળી. તો ગાઈઝ મુવત તો થોડી વધારે નાખવાત. આટલા આ બધું ચોળી જ નાખી દે, પણ એ થોડી એક નાખીને તે આટલી થઈ જાય અને છૂટી નાખીએ તો સારી થાય. તો ગાઈઝ આપણે ઘઉં આવીએ ને એના ગાય ચોળી આપણે નાખી દઈએ એટલે ચોળી સિઝન આવતા પહેલાં આપણે ચોળી તૈયાર થઈ જાય. તો ચલો ગાઈઝ કોક નવું આગળ કરીએ. તો ગાઈઝ આપણે તમે ખેતરમાં ઘેર હેડ્યા ને અમુક માવળીમાં આપણે આરતીએ ચાલુ થઈ દીધા. તો આપણે બધાની જય માવળીમાં કહી દઈએ. અને ખરેખર અમારા વિડીયો જોવો છો ને સપોર્ટ કરો એ બદલ તો આ લોકોને પહેલાં ખૂબ ખૂબ આભાર. અને આપણે કરીએ ને એ યાર થોડું આપણે બતાવીએ બધા, કારણ કે યાર કોકના મજરા આવે એટલા માટે છે ને. આ તો ચોળીની લાઈન મેલી હતી એટલે હું એ નહોતો લાવ્યો, પણ મારા ભાઈબંધ હોભાણ છે ને એ આ લીધી મને, એટલે એ ચોથી લાવ્યા હતા. હા, એમાં વિજાપુર હોમાંથી લાવ્યા હતા, તો એ મને ચોળી આલી. તો ગાઈઝ આપણે ઘઉં આવ્યા ને એના ગાય નાખી દીધી ને તે અત્યારે તો તૈયાર થવા માંડીને ચેગો દેવા માંડી. તો ગાઈઝ એ તો બતાવ્યું કુબીને એવું બધું આવી છે. તો ગાઈઝ ચલો આપણે ઘેર જઈને અમે આપણું કોઈક બીજું કામ કરીએ. અત્યારે બીજું કોઈ કામ કરવું નહીં, પણ મંદિર અગરબત્તી ખાવા જવું છે. તો ગાઈઝ ચલો આપણે મંદિર જઈ અને દર્શન કરી લઈએ. તો ગાઈઝ આપણે મંદિર હેડે દર્શન કરવા માટે અને અગરબત્તી કરવા માટે. તો ચલો ગાઈઝ આપણે મંદિર જઈ અને અગરબત્તી કાઢી દઈએ અને દાદાના આશીર્વાદ લઈ લઈએ. તો ગાઈઝ આપણે મંદિર આવી ગયા દાદા અને ફરીનું દર્શન કરવા, અને ઘેર હર્ષિદમાની કાળીમાની અગરબત્તી કરીને આપણે મંદિર આવી જાય છીએ. તો ચલો આપણે દર્શન કરી લઈએ. હા, તો ગાઈઝ આપણે મંદિર આવી ગયા દર્શન કરવા બેસી ગયા છીએ. મહારાજ પોતા ચલો આપણે આશીર્વાદ લઈ લઈએ એટલે આપણે બ્લોગમાં પ્રગતિ થાય. આમાં પ્રગતિ જ છે ઇન્સ્ટાગ્રામની, ફેસબુકમાં, પણ યુટ્યુબમાં પ્રગતિ થાય. તો ચલો ગાઈઝ આગળ કોઈક નવું કરીએ. તો ગાઈઝ યાર અમારે તો લાઈટ જતી રહી છે ને ખરેખર છે ને અમે ખાવા બેઠા છીએ. સોયાબીનનું શાક છે અને વડનગર અમે કુબી લાવ્યા હતા. કારણ કે ગાઈઝ અમારે વિડીયો ઉતારીને એમ મજા નહીં, કારણ કે પ્રિયા થોડી સમજણી થઈ જશે ને તેમ ઊભી નહીં રહેતી ને એટલે યાર આપણે બધા વિડીયો નહીં બનાવતા. કારણ કે એનું ઉતારીએ ને કદાચ કોઈક ચાદરમાં ભીટ થઈ જાય ને કોઈક કે જો વિડીયોને હવારમાં છોડીને વગાડ્યું એટલે ગાઈઝ આપણે જાજુ ઊભા નહીં રહેતા ને વિડીયો બનાવતા નહીં. તો ચલો ગાઈઝ અમે જમવા બેઠા છીએ. તો ચાલો જમી લઈએ ને જમી બમીને મળીએ. તો ગાઈઝ અમે તો ખાઈ પી અને અમે જવું શાહપુર. વિક્રમ ઠાકોર આવે ને તે જોવા જવું છે ભાઈ. તો ગાઈઝ ચલો અમે નીકળીએ અને આ બ્લોગ પૂરો કરશું. તો ચલો શાહપુર જઈએ. તો ગાઈઝ આપણે શાહપુર આવી ગયા છીએ. શાહપુર છે ને ડેકોરેશન સારું કર્યું છે. આપણે દાડો બતાવી દઉં કાલ વિડીયોમાં. એટલે ડેકોરેશન અત્યારે કેટલું મસ્ત દેખાય જો. તો હમું હર્ષિદમાનું મંદિર છે અને આપણે ચાલતા અમે જઈએ છીએ વિક્રમભાઈ ઠાકોર આવશે ને એટલા માટે આપણે જોવા જઈએ છીએ ગાઈઝ. તો ચલો તે મંદિર જઈને જ અમે સીધા મળીએ યાર. તો ગાઈઝ આપણે તો શાહપુરમાં તો આવ્યા છીએ, પણ તમને નવું બતાવું તો જો આ રાતનું લાઇટિંગ કેટલું મસ્ત લાગે ગાઈઝ. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા તો પટવાઈ છે ગાઈઝ. જો કેટલું મસ્ત લાઇટિંગ કરી. તો ચલો કાંઈ આગળ જઈને કોઈક નવું બતાવીએ. અને આપણે તો ફોલોવર ગણો તો સબસ્ક્રાઈબર ગણો તો મળ્યા છે રમેશ કાકાને બ્લોગમાં લઈ લઈએ યાર, કારણ આપણા વિડીયો જોવું છે એટલા. રમેશ કાકા હા તો કહો યાર. તો ગાય આ જોવું છે તમે પણ જોજો. તો ગાય આપણે વિડીયો બનાવતા આવી ગયા છીએ યાર. કેટલું મસ્ત ડેકોરેશન કરે છે રાતમાં. ડેકોરેશન કેટલું મસ્ત લાગે છે. ડેકોરેશન લાગે છે, કેટલું સુંદર ડેકોરેશન છે.
ગાય જોઈ લીધું તો ગાય આપણે રાતે તો દાડા તો કાલ બતાવી હતું પણ અત્યારે નરસિંહમાનું મંદિર હવે થઈ ગયું તે આપણે ત્યાં જઈને બતાવીએ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય માતાની મૂર્તિ મેં લઈ જઈએ તો આપણે દર્શન કરી આવીએ ચલો તો ગાય આપણે મંદિર તો આવી જાય છે દર્શન કરવા નરસિંહમાના મંદિર આપણે દર્શન કરી લઈએ જો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ જય મહારાજ તો ગાય આપણે તો બોલીએ પહેલાં આપણો વિડીયો ઉતરી ગયો એટલા નરસિંહમાની જય બોલાય નરસિંહમાની જય ખરેખર માતાને દર્શન કરી તો ગાય તો વિક્રમભાઈ ઠાકોર આવી ગયા પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને જોવાના તો કીધું હા તો ગાઈઝ આપણે વિક્રમભાઈ ઠાકોરને જોઈને અમે ઘેર આવી જાય છે ઘેરથી બધા હોઈ જશે તો આપણે વિડીયોનો અંત કરીએ છીએ યાર અને કાલ મળીશું આ બ્લોગમાં દિલ્હી માટે બ્લોગ બનાવીએ છીએ તો જોજો અને સપોર્ટ કરજો તો જય માતા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો ગુડ નાઇટ